તો અમે પહોંચી ગયા હિતેશભાઈની હોટલ અને હિતેશભાઈની હોટલે આવીને લઈ લીધી અમે ચા। તો ફાઇનલી મિત્રો બાઇકની ચાવી અને બાઇક લઈને નીકળી ગયા અમે સુરેશભાઈની અને વાંસવા ચોકડી પહોંચી ગયા અને વાંસવા ચોકડીથી નીકળી ગયા અને વિરુગામના રસ્તે પહોંચી ગયા અને આવ્યું આગળ પાણી। સુરેશભાઈએ આપ્યો આપણને ફોન ઓંધો, એટલા માટે આપ્યો ફોન। હનુમાન દાદાનો વિડીયો ઉતારી લો, તમે પણ દર્શન કરી લો। હાલતાથી આપણે આગળ ના જોયું તો ખટારાનું ટાયર કોક કાઢી ગયું। તારામાં ને ખટારામાં ફોન પડી ગયો મારો હાથમાંથી। પછી સડી ગયા મેં પુલ ઉપર ને ઉતરી ગયા પુલ નીચે। પછી હું ને મારો ભાઈબંધ પહોંચ્યા હાસલપુર ચોકડી। પછી મેં ને મારા ભાઈબંધને જોયું આગળ હિતાજીની સાઈડ કાપીને જોયું આગળ ખટારો, પણ ખટારાની આગળ જોયું તો ખટારાના પૈસા કાઢી નાખ્યા। પછી હું ને મારા ભાઈબંધ હાલ્યા અહીંથી રામસાપરી પહોંચી ગયા હિતેશભાઈની હોટેલે અને હિતેશભાઈની ગાડી પણ હતી। તો અમે પહોંચી ગયા હિતેશભાઈની હોટેલે અને હિતેશભાઈની હોટેલે આવીને લઈ લીધી અમે ચા તો લઈ લીધી, પણ હિતેશભાઈ ભેગા ના થયા આપણને। તો હિતેશભાઈ તમારી હોટલનો વિડીયો ઉતારી લીધો છે, તમે પણ નતા હોટલ એટલે અમે વિડીયો ઉતારીશું, તમે કરી દીજો કોમેન્ટ। પછી હું ને મારો ભાઈબંધ હાલ્યા કોડાવાળા રસ્તે। કોડામાં આવીને જોયું તો હતું પાણી, તો પાણી પાડીને બીજા એટલે હાલ્યા બીજા રસ્તે, તોય આવ્યું અહીંયા પાણી। પછી અમે ચાલ્યો ઠુલેટાવાળો રસ્તો અને પાણી હતું બહુ એટલે ના ગયા। પછી વળી ગયા પાછા અને પછી હાલ્યા વાંસવાવાળા રસ્તે। ગાય માતાના પણ થઈ ગયા દર્શન। પછી આયા વાંસવા ચોકડી। પછી અમે હાલ્યા ઠુલેટા ચોકડી, પહોંચી ગયા ઠુલેટા ચોકડી। પછી ઉપાડ્યું જતાપર બાઇક। પછી અમે પહોંચી ગયા જતાપરના તલાવે ગણીએ। આ છે જતાપરનો ચાંપો, એટલે અમારું ગામ છે જતાપર। કેવો લાગ્યો તમને બ્લોગ? મળીએ બીજા બ્લોગ।